સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજની આપણી રેસીપી છે ફરાળી સૂકી ભાજી કેવી રીતે બને। ફરાળી સૂકી ભાજી બનાવવી ખૂબ જ સહેલી છે અને એ પણ ટેસ્ટી આપણે ઘરે જ બનાવીશું। તો એના માટે હું એવી આશા કરું છું કે તમે આ વિડીયો અંત સુધી જોશો, જેથી સૂકી ભાજી કેવી રીતે બનાવવી એની જાણકારી તમને મળી રહે। તો સૌથી પહેલાં મેં અહીં 3 નંગ બાફેલા બટાકા લીધા છે। બટાકાની આપણે એક પછી એક બધા બટાકાની છાલ ઉતારી દઈશું। તો આપણે બટેટામાં સરસ રીતે છાલ ઉતારી દેવાની છે અને બટેટામાં છાલ રહે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું। મિત્રો, ફરાળમાં ઉપયોગમાં લેવાતી આ સૂકી ભાજી ઘરે બનાવવી તો ખૂબ જ સરળ છે। તો હવે આપણે મહાશિવરાત્રિ પણ આવી છે, તો એના માટે પણ સૂકી ભાજી જમવાના એટલે કે ફરાળના ઉપયોગમાં લઈ શકીએ છીએ। ત્યારબાદ 11 છે, પૂનમ છે, તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ કરતા હોય તો એમાં આ ફરાળી સૂકી ભાજીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો ફરાળી સૂકી ભાજી કેવી રીતે બનાવવી એ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ। હવે આપણે બટાકાની છાલ ઉતારી લઈશું અને બટાકાને નાના નાના એવા ટુકડા કરીને તૈયાર રાખીશું। વધારે પડતા મોટા નહીં રાખીએ, બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એ રીતે મીડિયમ સાઇઝના બટાકાના આપણે ટુકડા કરીને રાખવાની છે। તો આવી રીતે આપણે બધા બટાકાની સૂકી ભાજી કરવા માટે તેને નાના નાના ટુકડા કરી લઈશું। તમારે જો વધારે સૂકી ભાજી બનાવવી હોય તો તમે બટાકાનો વધારે ઉપયોગ કરી શકો છો। અહીં મેં માત્ર 3 બટેટાની સૂકી ભાજી કરવી છે એટલે મેં 3 બટાકાનો જ ઉપયોગ કર્યો છે। તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકો છો। હવે આ જ રીતે આપણે બધા બટાકાના નાના નાના ટુકડા કરી રાખીશું। આપણા બધા જ બટાકાના ટુકડા થઈ જાય ત્યારબાદ આપણે તેને વઘાર કરીશું। વઘાર કરવો ખૂબ જ સરળ છે અને એ પણ આટલો ટેસ્ટી વઘાર કેવી રીતે કરવો એ આજે આપણે જોવાના છીએ। તો હવે આપણા બટાકાના ટુકડા થઈ ગયા છે। હવે આપણે ગેસ પર એક પેન મૂકીશું અને પેનમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે। આપણું તેલ ગરમ થાય એટલે આપણે સૂકી ભાજીનો વઘાર કરવાનો છે। તો વઘાર કરવા માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આશરે 1 ચમચી જેટલું જીરું નાખીશું। આપણું જીરું ફૂટવા લાગે ત્યાં સુધી તેને પકાવવાનું છે। તો હવે આપણે તેલ એકદમ ગરમ થઈ ગયું છે અને જીરું પણ શેકાવા લાગ્યું છે। ત્યારબાદ 5 થી 6 લીમડાના પત્તા અને મેં અહીં તીખા લીલા મરચાં જે છે તેના 2 ટુકડા કરીને તૈયાર રાખ્યા છે એ ઉમેરું છું। તમારે આ સૂકી ભાજી વધારે પડતી સ્પાઇસી જોતી હોય તો તમે આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો છો, પરંતુ હું અહીં સૂકી ભાજી છે તે વધારે સ્પાઇસી બનાવતી નથી, એકદમ મીડિયમ બનાવું છું એટલે હું 2 લીલા આખા મરચાં જ નાખું છું। ત્યારબાદ હવે આપણે 1 ચમચી જેટલું નમક ઉમેરીશું। નમક તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। અહીં હું અડધી ચમચી જેટલી હળદર ઉમેરું છું। જો તમારે વ્હાઈટ સૂકી ભાજી બનાવવી હોય તો તમે હળદર પણ સ્કીપ કરી શકો છો। અહીં હળદર જે છે તે એકદમ ઓપ્શનલ જ છે। અને ત્યારબાદ અડધા લીંબુનો રસ નીચોવીશું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। મિત્રો, સૂકી ભાજી બનાવવામાં ખટાશ અને ગળાશનું પ્રમાણ 100% જળવાઈ રહેવું જોઈએ, તો આપણી સૂકી ભાજી છે તે એકદમ ડ્રાય અને ટેસ્ટી બનશે। અહીં લીંબુ અને ખાંડનો જે મિશ્રણ કરેલું છે તેનાથી આપણી સૂકી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તમે એકવાર જરૂરથી આ સૂકી ભાજી ટ્રાય કરજો, જે ફરાળમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો એકવાર અમારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે સૂકી ભાજી છે તેને બધા મસાલા સાથે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમે ઈચ્છતા હોય તો ઉપરથી મરીનો પાવડર પણ ઉમેરી શકો છો। ત્યારબાદ હવે આપણે
કોથમરી નાખીને તેને ગાર્નિશ કરી લેવાની છે. તો હવે આપણી જે સૂકી ભાજી છે તે તૈયાર થઈ ગઈ છે. માત્ર 5 જ મિનિટમાં તેનો વઘાર થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી બને એવી આ સૂકી ભાજી તૈયાર છે. તેને તમે ફરાળના ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.